નમો રિયંતાણં નમો શેઢાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયણં નમો લોયે શવ શ્રાવણમ ચત્તારી મંગલમ અરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહં મંગલમ કેવલીપંતો ધમ્મ મંગલમ ચત્તારી લુગુતમા અરિયંતા લુગુતમા સિદ્ધા લુગુતમા શાહુ લુગુતમા કેવલીપંતો ધમ્મ લુગુતમા ચત્તારી શરણ ભોજામી અરિયંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલીપંતો ધમ્મો શરણ ભોજામી. આપણે ગઈ 28 માર્ચથી કે 27 માર્ચથી ગુણસ્થાન ચાલુ કર્યું છે અને તેની અંદર શરૂઆત તો એવું હતું જ્યારે ચાલુ કર્યું ત્યારે કે 14 તારીખે લોકડાઉન પૂરું થાય ત્યાં સુધીમાં 14 ગુણસ્થાન પૂરા કરવા, પરંતુ તમારા બધાની રુચિ જોઈને થોડું અંદર ડીપમાં ગયા તો અત્યારે આપણે 12મા ગુણસ્થાન સુધી પહોંચ્યા છીએ અને કદાચ 12, 13, 14 અને ગુણસ્થાન તીત અને બાકી થોડીક પ્રાથમિક વસ્તુ લેતા હજી કદાચ 8 થી 9 સ્વાધ્યાય થશે કે કદાચ 10 સ્વાધ્યાય પણ થાય. તો અત્યાર સુધીમાં આપણે ગુણસ્થાનની 32 રેકોર્ડિંગ થયું છે, 32 ભાગનું. તો આજનું આ 33મું રેકોર્ડિંગ છે. તો આપણે અત્યારે આ સપક શ્રેણીના છેલ્લું ગુણસ્થાન ક્ષીણમો ગુણસ્થાનની અંદર આપણે પ્રવેશ કર્યો છે. તો કે એનું આખું નામ શું છે ક્ષીણમો ગુણસ્થાનનું? તો તેનું આખું નામ છે, ક્ષીણ કસાય પણ કહે છે અને તેનું આખું નામ છે ક્ષીણ કસાય વિતરાગ છદ્મસ્ત. શું નામ છે આખું? ક્ષીણ કસાય વિતરાગ છદ્મસ્ત. તો ક્ષીણ એટલે નાશ પામવું, કસાય જે છે એટલે કે જે રાગદ્વેષાદી જે વિકારી પરિણામ છે તે કસાય, વિતરાગ એટલે રાગદ્વેષાદી વિકાર ભાવોથી રહિત એવી જે અત્યંત નિર્મલ જે પરિણીતિ છે તેને શું કહેવામાં આવ્યું? વિતરાગ કહેવામાં આવ્યું. અને છદ્મસ્ત એટલે કે જેની અંદર સ્થિત છે, એટલે કે જ્ઞાનાવણીય આદિ જે છે બાકીના કર્મો તેના સદભાવમાં વિદ્યમાન જે છે જ્ઞાનાવણી આદિ કર્મો
તેના સદભાવમાં જે વિદ્યમાન અલ્પ જ્ઞાન અને દર્શન જે છે, જ્ઞાનાવણીય કર્મનો સદભાવ છે, પરંતુ અલ્પ જ્ઞાન દર્શન તે વિદ્યમાન છે, તેની અંદર જે સ્થિત છે તેને ક્ષીણ કસાય વિતરાગ છદ્મસ્ત કહેવામાં આવ્યો. એનો અર્થ શું થયો કે બધા પ્રકારોના કષાયોના ક્ષયના સમયે, તો બધા પ્રકારના કષાયો એટલે કે ચારિત્ર મૌન્ય અને દર્શન મૌન્ય એટલે કે મૌન્ય કર્મના ક્ષયના સમયે અથવા એને નિમિત્તથી પૂર્ણ જે નિર્મલ વિતરાગ દશા પ્રગટ થઈ જવા છતાં પણ તેની અંદર બાકીના 3 ઘાતી કર્મ જ્ઞાનાવણીય, દર્શનાવણીય અને અંતરાય તે કર્મનો ક્ષયોક્ષમ થવાને કારણે ક્ષીણમોહી મુનિ મહામુનિરાજ તે છદ્મસ્ત એટલે કે અલ્પજ્ઞ છે. કેમ છે અલ્પજ્ઞ અને છદ્મસ્ત? તો કે ત્યાં હજી જ્ઞાનાવણીય કર્મનો ક્ષયોક્ષમ થવાથી તે ક્ષીણમોહી મહામુનિરાજ તે છદ્મસ્ત અને અલ્પજ્ઞ છે. ભલે બધા પ્રકારના કષાયોનો ક્ષય થયો, પરંતુ તેના નિમિત્તથી તેને પૂર્ણ નિર્મળ વિતરાગ દશા પણ પ્રગટ થઈ ગઈ, પરંતુ બાકીના 3 ઘાતી કર્મનો ત્યાં સદભાવ હોવાને કારણે તે ક્ષીણમોહી મુનિરાજ તે છદ્મસ્ત એટલે કે અલ્પજ્ઞ છે, કેવળ જ્ઞાનની અપેક્ષાએ. તો આ જે ક્ષીણમો ગુણસ્થાન છે તે 12મું ગુણસ્થાન, શ્રેણીના 4 ગુણસ્થાનમાં આ ક્ષપક શ્રેણીનું છેલ્લું ગુણસ્થાન છે. એક રીતે વિચારીએ તો 8, 9 અને 10 તે સપક શ્રેણીના ગુણસ્થાન છે, અને આ તેનું ફળ સ્વરૂપે એટલે કે પૂર્ણ વિતરાગતાની પ્રાપ્તિનું આ ફળ છે, એ ફળ સ્વરૂપે આ ગુણસ્થાન છે. તો કે ચારિત્ર મૌન્ય કર્મ જે છે તેના ક્ષયની શરૂઆત પ્રારંભ તો ક્યાંથી થઈ ગયો છે? સપક અપૂર્વકરણ ગુણસ્થાનના પહેલા સમયથી થઈ ગયો. એટલે 8મા ગુણસ્થાનના સપક શ્રેણીના 8મા ગુણસ્થાનના પહેલા સમયથી ચારિત્ર મૌન્ય કર્મના ક્ષયનો વિશેષ પ્રારંભ થઈ ગયો. તો ચારિત્ર મૌન્ય કર્મનો વિશેષ પ્રારંભ કેમ કીધો? કે ત્યાં તો 3 કષાય ચોકડીનો તો ક્ષય થઈ ગયો છે, પરંતુ જે ચોથી ચોકડી છે સ્વંજલન કષાય, ત્યાં તેનું પહેલા 8મા ગુણસ્થાનની અંદર ત્યાં તેનો ક્ષયનો પ્રારંભ થયો. ક્રોધ, માન, માયા અને લોભ તેની શરૂઆત ત્યાં થઈ. 8મા ગુણસ્થાને શું થયું? તો કે ત્યાં તેને માન ગયું, 9મા ગુણસ્થાને માયા ગઈ, અને 10મા ગુણસ્થાને લોભ ગયો, અને 7મા ગુણસ્થાને ક્રોધ ગયો છે. તો કે સ્વંજલન કષાયની ત્યાં તેનો પ્રથમ સમયથી તેનું ક્ષયનું કાર્ય તો ચારિત્ર મૌન્ય કર્મના ક્ષયનો પ્રારંભ તો 8મા ગુણસ્થાનના પહેલા સમયથી થયો હતો, અને તે ક્ષયનું કાર્ય 10મા ગુણસ્થાનના અંતિમ સમય સુધી ચાલુ રહ્યો. સૂક્ષ્મ લોભનો ક્ષય ક્યારે થયો? કે 10મા ગુણસ્થાનનો અંતિમ સમય કહો અથવા 12મા ગુણસ્થાનનો પહેલો સમય કહો, બંને એક જ છે. તો કે આને કેવી રીતે સમજાય? કે સૂક્ષ્મ લોભ કસાયનો વ્યય, જે સૂક્ષ્મ લોભ છે તે કસાય જે છે તેનો વ્યય થયો, અને તે જ સમયે પૂર્ણ વિતરાગતાની ઉત્પત્તિ થઈ. કેમ કે એક જ સમયમાં ઉત્પાદ વ્યય થાય છે. જે સમયે વ્યય થયો ત્યારે જ નવી પર્યાયની ઉત્પત્તિ થઈ. તો કોનો વ્યય થયો? કઈ પર્યાયનો વ્યય થયો? કે સૂક્ષ્મ લોભ કસાય રૂપી જે પર્યાય હતી તેનો વ્યય થયો. અને કઈ પર્યાયની ઉત્પત્તિ થઈ? તો કે વિતરાગ પર્યાય. તો કે તે પૂર્ણ વિતરાગ પર્યાયની તેની ઉત્પત્તિ થઈ. બંનેનો સમય એક છે, કારણ કે ઉત્પાદ અને વ્યય બંને એક જ સમયમાં થાય છે. આવો જ વસ્તુ વ્યવસ્થાનું સ્વરૂપ છે. અનંતાબંધી કસાય ચોકડીની અપેક્ષાએ જો વિચારીએ તો ચોથા ગુણસ્થાનથી લઈને 7મા ગુણસ્થાન સુધી એને ક્યાંય પણ ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી છે. કોઈ ચોથા ગુણસ્થાનમાં ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે, કોઈ 5મામાં, કોઈ 6ઠા, કોઈ 7મા ગુણસ્થાનમાં ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી છે. તે ગુણસ્થાનથી ચારિત્ર મૌન્ય કર્મના ક્ષયનો પ્રારંભ થયો હોય, એટલે કે અનંતાબંધીનો ત્યાં અભાવ થયો, ક્ષય થઈ ગયો છે. ક્ષાયિકને ક્ષય થઈ જાય તેથી તે ફરી ઉદયમાં આવતો નથી, માટે તેનું સમ્યક દર્શન પણ વમતું નથી. જ્યાં સુધી તેને ક્ષાયિક સમ્યક દર્શન નથી ત્યાં અનંતાબંધી જે કસાય છે તેનો અભાવ છે, સત્તામાં પડ્યા છે ઉપશમ રૂપે, એટલે અથવા તો ક્ષયોક્ષમ રૂપે તે સત્તામાં પડ્યા છે. પરંતુ જ્યારે તેને ક્ષાયિક સમ્યક દર્શન થાય છે તો ક્ષાયિક સમ્યક્ત્વની અપેક્ષાએ તે ગુણસ્થાનથી તે ચારિત્ર મૌન્ય કર્મનો ક્ષયનો પ્રારંભ થયો છે. પરંતુ અહીં આપણે અત્યારે ચારિત્ર મૌન્યની બાકીની 21 પ્રકૃતિ એટલે 12 કસાય, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સ્વંજલનના ક્રોધ, માન, માયા, લોભ એટલે 12 અને 9 કષાયનો પ્રકૃતિની મુખ્યતાથી આ વાત કરવામાં આવી છે. 14 ગુણસ્થાનોમાંથી આ અંતના 4 એટલે 11, 12, 13, 14 4 ગુણસ્થાન તે પૂર્ણ વિતરાગવાળા છે, અને એમાં આ ક્ષીણમો ગુણસ્થાન છે તે બીજા નંબરનું, અને તે પૂર્ણ સુખ સ્વરૂપવાળું છે. તો પ્રશ્ન થયો તો એના ઉપરથી ગઈકાલે આચાર્યએ અથવા તો શાસ્ત્રના રચયિતાએ એક પ્રશ્ન કર્યો હતો. પોતે પ્રશ્ન કર્યો અને પોતે જવાબ આપ્યો છે, કેમ કે તો જ આપણને તે વસ્તુનો ખ્યાલ આવે છે. તો પ્રશ્ન શું છે? મોહ કર્મ એલાવ
બોલો, અવાજ નથી આવતો? મોહ કર્મ નષ્ટ થઈ ગયો છે તો શું થયું? મોહ કર્મ નષ્ટ થઈ ગયો તો શું થયું? પરંતુ જ્ઞાનાવણીય, દર્શનાવણીય, અંતરાય આદિ ત્રણ ઘાતી કર્મ તો ઉદય તો સતત ચાલુ છે. તેથી ક્ષીણમોહી મુનિરાજને પૂર્ણ સુખી કેવી રીતે કહી શકાય? તમે કહો છો મોહ કર્મનો નષ્ટ થઈ ગયો, ક્ષય થઈ ગયો 10મા ગુણસ્થાનના અંતે કે 12મા ગુણસ્થાનના પહેલા સમયે, એનાથી શું? હજી તેને ત્રણ ઘાતી કર્મ તો પડ્યા છે, તેનો ઉદય તો ચાલુ છે. તેથી ક્ષીણમોહી જે મહામુનિરાજ છે તેને પૂર્ણ સુખી કેવી રીતે કહી શકાય? તો કે જ્ઞાનાવણી આદિ જે ત્રણ ઘાતી કર્મનો જે ઉદય છે તેના નિમિત્તે ઔદૈિક અજ્ઞાનનો પર્યાયમાં સદભાવ છે. ઔદૈિક અજ્ઞાન એટલે પૂર્ણ જ્ઞાન નથી, તે છદ્મસ્થ છે, તે અલ્પજ્ઞ છે, તેવા ઔદૈિક અજ્ઞાનનો, ઔદૈિક અજ્ઞાન કેમ કીધું? કેવળ જ્ઞાનની અપેક્ષાએ તેને ઔદૈિક અજ્ઞાનનો પર્યાયની અંદર સદભાવ છે. કેમ કે જ્ઞાન જે છે તે કેવળ જ્ઞાન રૂપે પરિણમિત નથી થયું અને તેનો ક્ષયોક્ષમ જેટલો છે તે અનુસાર જ્ઞાનનો આંશિક વિકાસની પ્રાપ્તિ થઈ છે. પરંતુ આ જે જ્ઞાનની અલ્પજ્ઞતા છે, તે છદ્મસપણું છે, તેને કારણે સુખની પૂર્ણતામાં કોઈ પણ બાધકપણું આવતું નથી. જ્ઞાનની અલ્પજ્ઞતા છે, છદ્મસપણું છે, તે સુખની પૂર્ણતામાં કાંઈ બાધક રૂપે બનતું નથી. દુઃખ લો કે સુખ લો, તેમાં જ્ઞાનની જે ક્ષયોક્ષમ છે, અલ્પજ્ઞતા છે, છદ્મસપણું છે, તે તેમાં બાધક રૂપે થતું નથી. કેમ કે ત્યાં જ્ઞાનાવણીય ત્રણ ઘાતી કર્મના ઉદયના નિમિત્તથી તેને ઔદૈિક અજ્ઞાન ત્યાંનો સદભાવ છે. એટલે જ્ઞાન છે કેવળ જ્ઞાન રૂપે, એટલે પૂર્ણ જ્ઞાન રૂપે તે પરિણમિત થયું નથી અને તેનો ક્ષયોક્ષમ અનુસાર તેનો આંશિક વિકાસ પણ થયો છે જ્ઞાનનો. પરંતુ તે અલ્પજ્ઞ જે જ્ઞાન છે તે સુખની પૂર્ણતામાં કાંઈ બાધક નથી. તો તેને ત્રણ અપેક્ષાએ, બે અપેક્ષાએ અલગ અલગ રીતે સમજાવ્યું છે તેને ડીપમાં. તો કે પહેલું, પૂર્ણ સુખમાં જીવના મોહ પરિણામ બાધક છે. પૂર્ણ સુખી થવામાં જીવના જે મોહ પરિણામ છે તે જ સાચા બાધક રૂપે છે. જેમાં જે મોહનીય કર્મ છે તેનો ઉદય અને ઉદીરણા તે નિમિત્ત રૂપે છે. કર્મ બાધક કીધો, પરંતુ કઈ અપેક્ષાએ તે બાધક છે? નિમિત્તની અપેક્ષાએ. કર્મને કારણે જીવને પૂર્ણ સુખી થતું નથી એમ નથી. કેમ કે પૂર્ણ સુખ એટલે સુખ જે છે તે પૂર્ણ સુખની જે પર્યાય છે તે સુખ ગુણની છે, એટલે કે જીવ દ્રવ્યની છે. અને જે મોહનીય કર્મ છે તે તો પૂતગલની છે. તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરતું નથી. પરંતુ નૈમિત્તિકની અપેક્ષાએ પૂર્ણ સુખમાં જીવના મોહ પરિણામને બાધક રૂપે કીધા છે. તેમાં મોહનીય કર્મનો જે ઉદય છે તે અને તેની ઉદીરણા, જે કર્મની 10 અવસ્થા છે, ગઈકાલે આપણે નામ પણ જોયા હતા: બંધ, શતા, ઉદય, ઉદીરણા, ઉપશમ, સંક્રમણ, ઉત્કર્ષણ, અપકર્ષણ, નિધતિ અને નિકાચિત. તો આ તેમાં ઉદય અને ઉદીરણા તેમાં નિમિત્ત રૂપે છે. 12મા ગુણસ્થાનમાં મોહ કર્મનો અને મોહ પરિણામ, મોહ કર્મનો પણ અભાવ છે, ક્ષય થઈ ગયો છે. 12મા ગુણસ્થાનના પહેલા સમયે અથવા 10મા ગુણસ્થાનના છેલ્લા સમયે મોહ કર્મનો પણ ક્ષય થયો છે. અને મોહ કર્મના નિમિત્તે જે મોહ પરિણામ થાય છે, ભાવ કર્મ, તેનો પણ ત્યાં 12મા ગુણસ્થાનના પહેલા સમયે અથવા 10મા ગુણસ્થાનના અંતિમ સમયે ત્યાં તેનો ક્ષય થઈ ગયો છે. માટે જીવને અનાકુરતા એટલે કે અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ થાય છે. અનંત સુખ નહીં, અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ થાય છે. બીજું, વ્યવહાર નીતિ જે અનંત સુખ છે, અનંત સુખની પ્રાપ્તિ થવી જોઈએ. પૂર્ણ સુખી કીધા, અનંત સુખી નથી કીધા 12મા ગુણસ્થાનને. વ્યવહાર નીતિ, ઔપચારિક રીતે વ્યવહાર નીતિ અનંત સુખમાં બાધક અંતરંગ કારણ જ્ઞાનાવણીય, દર્શનાવણીય અને અંતરાય કર્મનો ઉદય નિમિત્ત છે. જે અનંત સુખ પ્રાપ્ત થવું જોઈએ તેમાં ઔપચારિક રીતે વ્યવહાર નીતિ તેનું અંતરંગ કારણ કોને બતાવ્યું છે? કે જ્ઞાનાવણીય, દર્શનાવણીય અને અંતરાય કર્મનો જે સદભાવ છે તે અનંત સુખની પ્રાપ્તિ થવામાં બાધક છે. અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ થવામાં, પૂર્ણ સુખની પ્રાપ્તિ થવામાં નિશ્ચયથી તે બાધક નથી, પરંતુ વ્યવહાર નીતિ તેને બાધક કહેવામાં આવ્યા છે. પાછો આજે અવાજ ચાલુ થઈ ગયો. જેમ જ્ઞાનના સમ્યકપણામાં સમ્યક દર્શન નિમિત્ત છે, જેમ જ્ઞાનના સમ્યકપણામાં કોણ નિમિત્ત છે? સમ્યક દર્શન. જીવનો શ્રદ્ધા ગુણ જ્યારે 100% સમર્પિત થઈ જાય છે, જ્યાં સુધી સમર્પિત નથી થતો ત્યાં સુધી તે જ્ઞાન અજ્ઞાનનું નામ પામે છે. જેવો શ્રદ્ધા ગુણ 100% સમર્પિત થઈ ગયો તો તે જ જ્ઞાન ગુણ, તે જ્ઞાન તે સુજ્ઞાનનું નામ, સમ્યક જ્ઞાનનું નામ પામે છે.
તો ત્યાં સમ્યક દર્શન નિમિત્ત રૂપે થયો. શ્રદ્ધા ગુણની જે પર્યાય સમ્યક રૂપે પરિણમી તે નિમિત્ત રૂપે બની. વાસ્તવમાં તો જ્ઞાન ગુણની જે પર્યાય છે તે પોતાની યોગ્યતાથી તે સમ્યક રૂપે પરિણમી છે. તેની તે પર્યાયની યોગ્યતા હતી, તે પર્યાયનો જન્મક્ષણ હતો, તે પર્યાયના પોતાના ષષ્ઠ કારકોને કારણે તે સ્વતંત્ર રૂપે પરિણમિત થઈ હતી. છતાંય સુખની પૂર્ણતામાં એટલે કે જ્ઞાનના સમ્યકપણામાં સમ્યક દર્શન નિમિત્ત છે. કેમ કે જ્ઞાનની પર્યાય પોતે પોતાની સ્વતંત્રતાથી સમ્યક રૂપે પરિણમી છે, પરંતુ ત્યાં નિમિત્ત કોણ છે? સમ્યક દર્શન. તેવી જ રીતે સુખની અનંતતામાં અનંત જ્ઞાન પણ નિમિત્ત છે. સુખ પણ જુદો ગુણ છે, જ્ઞાન ગુણ પણ જુદો છે, તો સુખની અનંતતામાં અનંત જ્ઞાન તે નિમિત્ત રૂપે છે. છતાંય સુખની જે પૂર્ણતા જે છે તેમાં જ્ઞાનાવર્ણ્ય આદિ જે કર્મો છે ત્રણેય, તેનું કાંઈ પણ સાક્ષાત બાધકપણું નથી, તે ખરેખર બાધકપણું નથી. માટે જ વ્યવહાર નીતિ શબ્દ મૂકવામાં આવ્યો છે. એના ઉપરથી પ્રશ્ન થયો હતો કે તો અલ્પજ્ઞ અવસ્થામાં જે 12 અંગનું વિકસિત શ્રુત જ્ઞાન છે, અવધિ જ્ઞાન છે, મનપર્ય જ્ઞાન છે, તે વધારે સુખનું ઉત્પાદન કારણ છે કે નહીં? અલ્પજ્ઞ અવસ્થા છે, પરંતુ તેમાં કોઈને 12 અંગનું શ્રુત જ્ઞાન હોય, કોઈને અવધિ જ્ઞાન હોય, કોઈને મનપર્ય જ્ઞાન, વધારે સુખનું ઉત્પાદક કારણ કહેવાય કે ન કહેવાય? તો અલ્પજ્ઞ અવસ્થામાં વિકસિત જ્ઞાન, કોઈ પણ વિકસિત જ્ઞાન નથી સુખમાં કારણ કે નથી દુઃખમાં કારણ. કેમ કે જ્ઞાન તો ક્યાં છે? જ્ઞાન પોતાના સ્વચતુષ્યમાં પરિણમન કરે છે. જ્ઞાન જ્ઞાન રૂપે છે, જ્ઞાનથી જ્ઞાન થાય છે, સુખ દુઃખ નહીં. જ્ઞાનથી શું થાય? જ્ઞાન થાય. તે પોતાનામાં સ્વયં પરિણમન કરે છે. તે સુખ ગુણનું કોઈ કાર્ય કરી શકતું નથી. એક ગુણ બીજા ગુણનું કાર્ય કરતો નથી. એક ગુણનો બીજા ગુણમાં અભાવ છે. એક ગુણનું રૂપ હોય છે બીજા ગુણમાં, અનંતા ગુણોમાં, પરંતુ એક ગુણ બીજા ગુણનું કંઈ પણ કાર્ય કરતો નથી. તો જ્ઞાનથી જ્ઞાન થાય છે, સુખ દુઃખ થતું નથી. કેમ કે જ્ઞાન અને સુખ તે બંને એકબીજાથી કેવા છે? ભિન્ન ભિન્ન ગુણ છે, પરંતુ છે અવિનાભાવી. એટલે કે જ્યાં જ્ઞાન છે ત્યાં જ સુખ છે. એટલે કે હોય બધા સાથે, પરંતુ તે એકબીજાને અડતા નથી, સ્પર્શ કરતા નથી, એકબીજાનું કાર્ય કરતા નથી. તો તેમનું પરિણમન પણ કેવું છે? પોતપોતાના સ્વચતુષ્યમાં, એટલે કે ભિન્ન ભિન્ન છે. કેમ કે એક ગુણ તે અન્ય ગુણથી રહિત છે. માટે તત્વસૂત્રની અંદર બતાવ્યું છે, એમાં છે અધ્યાય 5 ની અંદર દ્રવ્યાશ્રય નિગુણા ગુણા, એટલે કે ગુણ જે છે તે દ્રવ્યના આશ્રયથી રહે છે, અને એક ગુણ અનંત ગુણોથી રહિત છે. જે એક ગુણ છે તે અનંત ગુણોથી, અનંત ગુણોનું રૂપ છે, પરંતુ તે અનંત ગુણોમય નથી, અનંત ગુણોથી રહિત છે. વસ્તુનું જેવું સ્વરૂપ છે તે રીતે જો યોગ્ય રીતે યથાર્થ રીતે સમજી તો આપણી જ્ઞાનમાં નિર્મળતા અને યથાર્થતા આવે છે. તો આનો અર્થ શું થાય? સુખી થવા માટે જ્ઞાનનો કંઈ ઉપયોગ જ નથી. જો અમારે સુખી થવું છે તો જ્ઞાનનો કોઈ ઉપયોગ નહીં. તમે એમ કહો છો કે જ્ઞાન નથી બાધક, તો જ્ઞાનનો કોઈ ઉપયોગ નહીં. તો કે જ્ઞાનનો કેમ ઉપયોગ નહીં? કેમ કે મુખ્ય રીતે જ્ઞાનનો જ ઉપયોગ સુખી થવા માટે છે. જ્ઞાનનો ઉપયોગ જ સુખી થવા. કેમ કે અલ્પજ્ઞ અવસ્થામાં જે વિકસિત જ્ઞાન છે, જે ભલે આંશિક વિકસિત જ્ઞાન છે, તે સર્વજ્ઞ કથિત યથાર્થ વસ્તુ વ્યવસ્થાને જેમ છે તેમ જાણીને તે જીવ પોતે મોહને ઓછો કરતો જાય. જ્ઞાનથી તે અલ્પજ્ઞ દશામાં વસ્તુ સ્વરૂપને યથાર્થ જાણી શકે. જ્ઞાન જાણવાનું કાર્ય કરે છે. જ્ઞાન જે છે તે જાણવાનું કાર્ય કરે છે. તો જે જેમ છે તેમ જાણે છે, એનું નામ તો આપણે સમ્યક જ્ઞાન કહીએ. તો કે જેમ વસ્તુ વ્યવસ્થા છે તેને તે રીતે તે જાણે. ભલે અલ્પજ્ઞ જ્ઞાન હોય, આંશિક વિકસિત હોય, પરંતુ વસ્તુ વ્યવસ્થાને જેમ છે તેમ જાણે છે. તેની કારણે જીવ જેટલો મોહ પોતાના સ્વભાવમાં, એટલે વિકાર પરિણમનને તે ઓછો કરતો જાય, વિભાવ પરિણમનને ઓછો કરતો જાય છે, તેટલું એને સુખ એટલે કે વિતરાગતા ઉત્પન્ન થતી જાય છે. તેટલો તેને સંવર, તેટલું તેને ચારિત્ર, તેટલો તેને શુદ્ધ ઉપયોગ, તેટલો તેને સુખની ઉત્પત્તિ થાય છે. એટલે કે મોહ પરિણામ તે દુઃખ છે. જે મોહ પરિણામ જે થાય છે આપણને, તે જ દુઃખ છે. માટે તો કહેવામાં એવું નિર્મોહીપણું તે જ સુખ છે. મોહથી રહિત એ જ સુખ છે. મોહ જે છે તે પોતે જ દુઃખ છે. માટે નિર્મોહીપણું તે સુખ છે. આના માટે મોક્ષ માર્ગ પ્રકાશકની અંદર બતાવ્યું છે કે નિર્ણય કરવાનો જો પુરુષાર્થ કરો તો ભ્રમનું કારણ જે મોહ કર્મ હતું તેનું પણ ઉપશમાદિ થાય, ત્યારે સ્વયં ભ્રમ દૂર થઈ જાય છે. પહેલા તો નિર્ણય કરવાનો પુરુષાર્થ કરો પોતે,
પહેલા નિર્ણય કરવાનો પુરુષાર્થ કરો તો ભ્રમનું કારણ જે મોહ કર્મ હતું તેનું પણ ઉપશમાદિ થાય. મોહનું ભ્રમ થવાનું કારણ શું હતું? મોહ કર્મ. તે પણ ઉપશમ થાય છે. પુરુષાર્થ ક્યાં થાય છે? પોતાના જીવની પર્યાયમાં. બે વસ્તુ સમજો. પહેલા પુરુષાર્થ છે તે કયા ગુણની પર્યાય છે? પુરુષાર્થ તે વીર્ય ગુણની પર્યાય છે, અને જે મોહ કર્મ છે તે કર્મની પર્યાય છે. મોહ કર્મ જે છે તે પૂતગલ રૂપી જે દ્રવ્ય છે કર્મ, તેની પર્યાય છે. માટે નિર્ણય કરવાનો પહેલા પુરુષાર્થ તો જીવ પોતે પોતાની યોગ્યતાથી કરે છે, ત્યારે તેના ભ્રમનું જે કારણ મોહ કર્મ હતું તેનું પણ તે સ્વયં ઉપશમાદિ થાય છે. એટલે ત્યારે ભ્રમ જે આપણામાં ઉત્પન્ન થયો છે, આપણા વિકાર રૂપે જે ભ્રમ ઉત્પન્ન થયો છે તે સ્વયં દૂર થાય છે. મોહ કર્મનું ઉપશમ થયું માટે ભ્રમ દૂર થયો એમ નથી. બંને વસ્તુ અલગ છે. પુરુષાર્થ પોતે કર્યો તો પોતામાં જે વિપરીત પુરુષાર્થને કારણે જે ભ્રમ ઉત્પન્ન થયો હતો, તો તે પોતે પુરુષાર્થ કર્યો, તો પોતે પુરુષાર્થ કર્યો નિર્ણય કરવાનો, તો ભ્રમનું કારણ કોણ હતું? નિમિત્ત કારણ મોહ કર્મ. તો તેનું સ્વયં પોતાની યોગ્યતાથી ઉપશમ થયું. તો તે સમયે પોતાનો જે પુરુષાર્થ છે તે સ્વભાવ બાજુ ગયો, અથવા તો તે સૌરો પુરુષાર્થ થયો, તો તેને કારણે તેનો ભ્રમ પણ સ્વયં દૂર થાય છે. કેમ કે નિર્ણય કરવાની સાથે પરિણામોમાં શું થઈ? વિશુદ્ધતા આવતી જાય છે. તેનાથી મોહની સ્થિતિ અને અનુભાગ ઘટે છે. જીવે અહીં જેવા પરિણામોમાં વિશુદ્ધતા થઈ પોતાના પુરુષાર્થને કારણે, પોતાના પ્રબળ પુરુષાર્થને કારણે, ત્યારે બહારમાં રહેલા પૂતગલ કર્મના પરમાણુની અંદર તે જોડાતો નથી, તો તેની સ્થિતિ અને અનુભાગ ઘટે છે. એ સ્થિતિ અને અનુભાગ ઘટે છે તે મોહ કર્મની તે સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાને કારણે. પરંતુ ત્યાં નિમિત્ત કોણ છે? જીવના પરિણામ. તો હર સમયે આપણે પરિણામ તો થાય છે, તો એ પરિણામમાં જેટલી આપણામાં વિશુદ્ધતા આવતી જાય સ્વભાવના આશ્રયે, તો તેટલા પ્રમાણે મોહ કર્મની સ્થિતિ અને અનુભાગ ઘટે છે. બાકી જો અંદર તીવ્રતા હશે મિથ્યા દર્શનમાં અથવા તો આપણી વિપરીતતામાં, તો મોહનીય કર્મનો એક સમયમાં આપણે 70 ઉત્કૃષ્ટ રૂપે 70 કરોડા કરોડી સાગરનો બંધ કરીશી. ક્યારે આપણે તેનો અંત કરશું, પરંતુ છતાં પણ ગભરાવાની જરૂર નથી. એક સમયમાં જો પોતાના સ્વભાવના આશ્રય વિતરાગતા પ્રાપ્ત કરી, તો સમ્યક દર્શનમાં એટલી તાકાત છે તેની અસંખ્યાત ગણી નિજરા થઈ જાય છે. તો કે આની અંદર કોઈ શાસ્ત્ર કરુંક નહીં આધાર રૂપે આ વાત થઈ, તો કે કોઈ પણ વક્તા હોય તે શાસ્ત્રના આધારે જ વાત કરતો હોય. જૈન ધર્મનો કોઈ પણ વક્તા હોય તે શાસ્ત્રના આધારે વાત કરે. પોતાની અપેક્ષાથી, પોતાની મતિ કલ્પનાથી તેને વાત કરવી જોઈએ નહીં. તેને સમજાવવું પણ ન જોઈએ, સમજવું પણ ન જોઈએ. ખરેખર સાચો વક્તા કોણ હોય છે? કે તે કોઈ પણ વસ્તુ બોલે તેનો આધાર તેની પાસે હોવો જોઈએ. કેમ કે શાસ્ત્રના આધાર વગર કોઈ પણ વાત કરવી તે યોગ્ય નથી. પોતાની મતિ બુદ્ધિથી ક્યારે એમ ન ચાલે મને એમ લાગે છે, મને એમ લાગે છે, એ શબ્દ ન આવે. કેવરી ભગવાને જે વાત બતાવી છે તે વાતને જ બતાવવી જોઈએ, અને તે વાતને અલગ અલગ યુક્તિથી, અલગ અલગ એક્ઝામ્પલથી બતાવો એ અલગ વસ્તુ છે, પરંતુ તે વાતને પોતાની અપેક્ષાથી મરોડવી ન જોઈએ, નહીંતર તે પથ્થરની નાવ જેવો છે. તો મોક્ષ માર્ગની અંદર 3જા અધ્યાયની અંદર બતાવ્યું છે કે જો જાણવું ન થવું, જો જાણવું આપણે જાણી ન શકતા હોય તો તે દુઃખનું કારણ હોય, તો પૂતગલ તો કંઈ જાણી શકતા નથી, તો તેને દુઃખ થવું જોઈએ. કોઈ એમ કે ને અમને જાણી શકતા નથી, અમારામાં અજ્ઞાનતા છે તેથી અમે દુઃખી થઈ છે, તો કે જાણવું ન થવું જો તે દુઃખનું કારણ હોય, તો પૂતગલ દ્રવ્ય કેવા છે? તે કંઈ જાણી શકતા નથી, તો તેનામાં દુઃખ થવું જોઈએ. પરંતુ દુઃખ તેને કારણે નથી, ન જાણવાને કારણે. અજ્ઞાનતા એ મોટામાં મોટો દોષ છે. આપણે એમ કહીને છટકવાનું નથી, પરંતુ અજ્ઞાનતાને કારણે દુઃખની ઉત્પત્તિ થતી નથી. દુઃખનું કારણ કોણ છે? ઈચ્છા. માટે ઈચ્છાનો નિરોધ, તેનું નામ જ તપ કહેવામાં આવ્યું. એટલે ઈચ્છાનું આવતું અટકવું, તેનું નામ જ તપ કહેવામાં આવ્યું. તો દુઃખનું મૂળ કારણ કોણ છે? ઈચ્છા. તો કે મોહનો ઉદય તે દુઃખરૂપ જ છે. મોહનો ઉદય જે છે તે દુઃખરૂપ જ છે. એટલે જો વધારે, હવે એનાથી ઓપોઝિટ, અને જો વધારે જ્ઞાન, ઓલું ન જાણપણું, જરા પણ ન જ્ઞાન હોય, તો કે જરા પણ જ્ઞાન ન હોય, ઓછું હાવ જ્ઞાન હોય અને તેને કારણે દુઃખી હોય. નિગુઢનો જીવ, કોઈ એમ કે નિગુઢના જીવમાં અક્ષરના અનંતમાં ભાગ જેટલો, એકેન્દ્રિય જીવમાં નિગુઢનો જે જીવ છે તેને વનસ્પતિ કાય સાધારણ, તેની અંદર અક્ષરના અનંતમાં ભાગનું સમાસ જ્ઞાન છે, તેને કારણે તે દુઃખી છે, તો કે ના, તેને જ્ઞાન જાણપણું ઓછું છે માટે તે દુઃખી છે એમ નહીં.
તેને શેને કારણે દુઃખ છે? તેને તેની જે પર્યાય છે તે પર્યાય સાથે એટલું બધું એકત્વ છે કે તે પર્યાયમાં બીજું તો એને કંઈ છે નહીં, ખાલી સ્પર્શ છે, તો પરંતુ ત્યાં એને બસ થાવ એવો જે ભાવ આવે છે તેને કારણે તે દુઃખી છે. એટલે કે ઈચ્છા એવી થાય છે, તે ઈચ્છા દુઃખ સહન નથી કરી શકતો, તો તેના દુઃખો તો ખાલી કેવરી ગમ્ય છે, તે બતાવી પણ શકાતા નથી. નરકના દુઃખો કરતાં પણ તે અનંત ઘણા છે. એવા નિગોદમાંથી આપણે બહાર નીકળ્યા છીએ. જો હજી આપણે આપણા સ્વભાવનું ભાન નહીં કરીએ તો ચોક્કસ નિશ્ચિતપણે પાછા ઈતર નિગોદમાં ચાલ્યા જશું, જે આપણી જન્મભૂમિ છે. અને જો વધારે જ્ઞાન, હવે વધારે જ્ઞાન જો સુખનું ઉત્પાદક હોય તો અલ્પ જ્ઞાનધારી ભાવલિંગી મુનિરાજથી 12 અંગોના જે મિથ્યા દ્રષ્ટિ જે દ્રવ્યલિંગી છે, 12 અંગોના ધારક એવા અસંયમી દેવો, એટલે કે ચોથા ગુણસ્થાન વર્તી અસંયમી દેવો, અથવા તો 12 અંગ કોણ છે? 12 અંગ સમ્યક દ્રષ્ટિને જ હોય, એટલા માટે ત્યાં અસંયમી દેવો કીધો. અથવા તો મિથ્યા દ્રષ્ટિ કેટલા અંગના? તો કે 11 અંગ અને 9 પૂર્વના. સમ્યક દ્રષ્ટિ છે તે 12 અંગ અથવા તો 10 પૂર્વના હોય, તો કે 12 અંગના ધારક અસંયમી દેવો અને 11 અંગ અને 9 પૂર્વકના ધારક એવા મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ વધારે સુખી માનવાનો પ્રસંગ આવશે. અને અલ્પ જ્ઞાનના ધારક એવા ભાવલિંગી મુનિરાજ, જે 3 કસાઈ ચોકડીની અભાવરૂપ વિતરાગતા જેને પ્રાપ્ત કરી છે, જેને 3 ચોકડી કસાઈનો અભાવ કર્યો છે, તે વાસ્તવમાં તો કેવા છે? ઘણા સુખી છે. તેને તો ધોધની જેમ વહે છે સુખ. પરંતુ આમ જો માની સુખ જ્ઞાનને કારણે વધારે જ્ઞાન હોય તો એને સુખનું ઉત્પાદક માની, તો 12 અંગનો ધારક જે અસંયમી દેવ ચોથા ગુણસ્થાન વર્તી, જેને ખાલી એક જ અનંતાબંધી ચોકડીના અભાવરૂપ વિતરાગ પરિણીતિ થઈ છે તે, અને જે હજી મિથ્યા દર્શનમાં છે એવા 11 અંગ અને 9 પૂર્વના ધારક દ્રવ્યલિંગી મુનિરાજને વધારે સુખી માનવાનો પ્રસંગ આવશે. મતિ, શ્રુત અને અવધિ જ્ઞાન એમ 3 જ્ઞાનધારી, અથવા મતિ, શ્રુત, અવધિ અને મન પર્યાય એમ 4 જ્ઞાનના ધારી મુનિરાજને અતિ સુખી અને શિવભૂત જેવા અલ્પ ક્ષયોક્ષમ વાળા મુનિરાજને ઓછા સુખી માનવા પડશે. શિવભૂત મુનિને બહુ જ ઓછો અલ્પ ક્ષયોક્ષમ હતો, તો તે મુનિરાજને ઓછા સુખી માનવા પડશે. તો જે શાસ્ત્રથી તે વાત શાસ્ત્ર પ્રમાણે થઈ શકતી નથી, સંમત નથી. તેથી મોહથી રહિત જે વિતરાગ પરિણામ છે તે જ નિશ્ચયથી સુખ છે. કેમ કે ત્યાં 3 કસાઈ ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ છે, માટે તે વિતરાગ પરિણામ તે નિશ્ચયથી સુખ છે. કેમ કે હવે તે મુનિરાજ, એટલે કે આવી આપણે 12મા ગુણસ્થાનની વાત છે, યથા યોગ્ય એક અંતર્મુહૂર્તકાર તેનો વ્યતીત થઈ જાય પછી આ ક્ષીણ મોહી મુનિરાજ તે નિયમથી અર્યંત પરમાત્મા દશા પ્રગટ કરે છે. નિયમથી તેને કેવળ જ્ઞાન થાય. યથા યોગ્ય એક અંતર્મુહૂર્તકાર એનો વ્યતીત થઈ જાય. આમાં મરણ તો છે નહીં, એટલે એક સમય બે સમય આવવાનું નથી, એટલે પૂર્વ એક અંતર્મુહૂર્તકાર તેનો વ્યતીત થઈ જાય પછી આ ક્ષીણ મોહી મુનિરાજ તેના 3 ઘાતી કર્મનો ક્ષય થાય છે અને નિયમથી તે અર્યંત પરમાત્મા દશા પ્રગટ કરે છે. આ 12મા ગુણસ્થાનવાળા મુનિરાજ તેના પ્રથમ સમયથી તે ક્ષીણમોહી થઈ ગયા છે, પરંતુ 8 કર્મમાં મોહ કર્મનો તો સર્વતા નાશ થઈ ગયો છે. આ ગુણસ્થાનના પહેલા સમયથી અર્યંત પરમાત્મા થવા માટે બાકીના જે 3 ઘાતી કર્મ છે તેની પણ ત્યાં ઉત્તર અસંખ્યાત ગણી નિજરા કર્યા છે. મોહ કર્મનો તો પહેલા સમયથી જ નાશ થયો છે, પરંતુ આ ગુણસ્થાનના પહેલા સમયથી બાકીના જે 3 ઘાતી કર્મ જ્ઞાનાવણી, દર્શનાવણી અને અંતરાય તેની ઉત્તર તેની અસંખ્યાત ગણી નિજરા કરે છે. એટલે વિતરાગ થયા વિના સર્વજ્ઞ થવું સંભવ નથી. આ વાત સત્ય હોવા છતાં પણ વિતરાગ થતા જ તત્કાળ 12મા ગુણસ્થાનના પહેલા સમયમાં તે સર્વજ્ઞ નથી થતા. વાત એટલી પણ સાચી છે કે વિતરાગ થયા વિના અસંખ્યાત ગણી નિજરા તો આમ તો 8મા ગુણસ્થાનના પ્રથમ સમયથી, કેમ કે ત્યાં ચારિત્રમોન્ય કર્મનો ક્ષયનો પ્રારંભ પહેલા સમયથી થઈ ગયો છે, માટે તે તો ખરેખર અસંખ્યાત ગણી નિજરા તો 8મા ગુણસ્થાનના પહેલા સમયથી થઈ. પણ અહીં જે જેટલા 3 ઘાતી કર્મો છે ઉદયમાં તેની ઉત્તર અસંખ્યાત ગણી નિજરા થઈ છે. એટલે વિતરાગ થયા વિના સર્વજ્ઞ થતું નથી, થવાતું નથી, એ વાત પણ સાચી, પરંતુ વિતરાગ થાય અને તરત જ તે સર્વજ્ઞ થાય એ વાત પણ પહેલા સમયમાં તે સર્વજ્ઞ 12મા ગુણસ્થાનના પહેલા સમયમાં તે મોહનો અભાવ થયો, પૂર્ણ વિતરાગ થયા અને તાત્કાલિક તે પહેલા સમયમાં સર્વજ્ઞ થતા નથી. તો પ્રશ્ન કરે છે કે 12મા ગુણસ્થાનમાં ક્ષીણમોહી થયા
તો તરત જ સર્વજ્ઞ જો થઈ જવા જોઈએ, એમાં શું નુકસાન છે? તો કે ત્યાં જ્ઞાનાવણીય ત્રણ ઘાતી કર્મની સત્તા અને તેનો ઉદય તે સર્વજ્ઞ થવામાં નિમિત્ત રૂપે બાધક છે. ત્રણ ઘાતી કર્મોની જે સત્તા પડી છે અને તેનો જે ઉદય છે તે સર્વજ્ઞ થવામાં નિમિત્ત રૂપે બાધક છે. કેમ કે દસમા ગુણસ્થાનમાં પણ રાગ પરિણામથી જ્ઞાનાવણી આદિનો બંધ થયો હતો. ત્યાં હજી રાગ પરિણામ પડ્યા છે, તેને કારણે જ્ઞાનાવણીય દર્શનાવણીય અંતરાયનો બંધ થયો હતો અને પૂર્વે બાંધેલા કર્મોની પણ ત્યાં સત્તા હતી. તેનો ક્ષય થતાં તેને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. માટે ત્રણ ઘાતી કર્મનો નાશ કરવા માટે એક અંતર્મુહૂર્ત સુધી એકત્વ વિતર્ક શુક્લ ધ્યાન શુદ્ધોપયોગનું હોવું જરૂરી છે. કેવું છે? એકત્વ વિતર્ક શુક્લ ધ્યાન. શુક્લ ધ્યાનના 4 ભેદ છે, એમાં બીજો ત્રણ ઘાતી કર્મનો નાશ કરવા માટે અંતર્મુહૂર્ત સુધી એકત્વ વિતર્ક શુક્લ ધ્યાન એટલે કે શુદ્ધોપયોગનું હોવું જરૂરી છે. તો કે આપણે આખું હવે ધ્યાન ઉપર લેશું, 2 કે 3 દિવસ કદાચ સ્વાધ્યાય ચાલશે, પરંતુ અત્યારે આગળની એક લીટી લઈ લઈ કે મુનિરાજ વિતરાગ થયા બાદ જ સર્વજ્ઞ થાય છે. આ સામાન્ય કથન છે, પરંતુ પૂર્ણ વિતરાગ થયા બાદ પણ એક અંતર્મુહૂર્ત કાળ સુધી એકત્વ વિતર્ક શુક્લ ધ્યાન કર્યા પછી તેને ત્રણ ઘાતી કર્મોનો ક્ષય થવાને કારણે તે મુનિરાજ સર્વજ્ઞ થાય છે. આ કથન તે વિશેષ છે. સામાન્ય કથન શું છે? તે કે મુનિરાજ વિતરાગ થયા બાદ સર્વજ્ઞ થાય, તે સામાન્ય રીતે. પરંતુ પૂર્ણ વિતરાગ થયા પછી પણ એક અંતર્મુહૂર્ત કાળ સુધી, જેનો કાર છે ને 12મા ગુણસ્થાનનો, તે 12મા ગુણસ્થાનનો એક અંતર્મુહૂર્ત કાળ સુધી તે એકત્વ વિતર્ક જ શુક્લ ધ્યાન એટલે કે શુદ્ધોપયોગ કર્યા પછી તેના ત્રણેય ઘાતી કર્મનો ક્ષય થવાથી તે મુનિરાજ સર્વજ્ઞ થાય છે. સૌથી પહેલા હવે આપણે સમજીએ ધ્યાન કોને કીધું. ધ્યાનના કેટલા ભેદ, તેના ઉત્તર ભેદ કેટલા, મુખ્ય ભેદ કેટલા. પહેલી વસ્તુ ધ્યાનની વાત બતાવવામાં આવે તો કે ધ્યાન કોને કીધું. પહેલા ધ્યાન અનુપેક્ષા 2 વસ્તુ આવે છે. તો પહેલા ધ્યાન કોને કીધું? તો કે ધ્યાન એટલે ખરેખર તો પોતાના સ્વભાવની અંદર એકાગ્રતા કરવી, પોતાની સ્વભાવની અંદર લીન થવું, તેને શું કીધું? ધ્યાન કહેવામાં આવ્યું છે. આવા ધ્યાનના કેટલા ભેદ છે? તો કે આવા ધ્યાનના 4 ભેદ છે. તો કેટલા? 4 ભેદ. તો કે ક્યાં ક્યાં 4 ભેદ છે? તો કે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. તો કે 4 પ્રકારના ધ્યાન છે. તેમાં આર્ત ધ્યાન છે, એનો અર્થ શું કીધો છે? દુઃખ પીડા વિશે ચિંતન કરવું. પોતાની જે દુઃખ થતું હોય, પીડા થતી હોય, એના વિશે ચિંતન કરવું, તે આર્ત ધ્યાન. રૌદ્ર ધ્યાન તો કે નિર્દય ક્રૂર આશયનું ચિંતન કરવું, તે રૌદ્ર ધ્યાન છે. ધર્મ ધ્યાન એટલે કે ધર્મ સહિત એટલે કે વિતરાગતા સહિત ચિંતન કરવું, તે ધર્મ ધ્યાન છે. શુક્લ ધ્યાન એટલે શુદ્ધ પવિત્ર ઉજ્જવળ પરિણામ વાળું ચિંતન, કે જ્યાં શુદ્ધ પવિત્ર ઉજ્જવળ જે પરિણામ સહિતનું જે ચિંતન છે તે શુક્લ ધ્યાન છે. એમાં 4 ધ્યાનમાં આપણે 2 ધ્યાન તો છે જ અત્યારે, આર્ત અને રૌદ્ર ધ્યાન, જે અશુભ ધ્યાન છે, અશુભ છે. અને બીજા 2 ધ્યાન છે, શુક્લ ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન, તે 2 ધર્મરૂપ એટલે વિતરાગ રૂપ છે. તો કે પહેલા જે 4 પ્રકારના જે ધ્યાન છે તેમાં જે છેલ્લા 2 ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન જે છે તે મોક્ષના કારણ છે, અને પહેલા 2 ધ્યાન છે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન, તે સંસારના કારણ છે, અને ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન તે મોક્ષના કારણ છે. તો તત્વા સૂત્રની અંદર બતાવ્યું છે કે પરે મોક્ષ હેતુ અધ્યાય 9નું 29 નંબરનું સૂત્ર છે. તો કે એમાં છેલ્લા 2 ધ્યાન તે મોક્ષના કારણ કીધા, એ તો સૂત્રમાં કીધું, પરંતુ પહેલા 2 ધ્યાન સંસારનું કારણ છે, એવો અર્થ તમે કેવી રીતે કાઢ્યો? તો કે જીવને 2 જ દશા છે, મોક્ષ દશા અને સંસાર દશા, એટલે કે મુક્ત દશા અને સંસાર દશા, ત્રીજી કોઈ દશા નથી. તો છેલ્લા 2 ધ્યાનને કારણે મોક્ષ દશાની પ્રાપ્તિ થતી હોય, મોક્ષના કારણ જો છેલ્લા 2 ધ્યાન હોય, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન, તો બાકીના 2 ધ્યાન છે તે સંસારનું કારણ છે. એવી રીતે આ એની અપેક્ષાથી વાત કરવામાં આવી છે. હવે આવા આર્ત ધ્યાનના કેટલા ભેદ છે? તો કે આવા આર્ત ધ્યાનના 4 ભેદ છે. સૌથી પહેલો ભેદ આર્ત ધ્યાન અને તેના ભેદ
ખરેખર તો ધ્યાન કોને કીધું આપણે? એક વસ્તુની જાણતી વખતે તેનું ચિંતનનું અટકી જવું તે ધ્યાન છે. તે ધ્યાન ઉત્તમ જે સંહનન વાળાને એક અંતર્મુહૂર્ત રહેશે. કેટલું રહે છે? ઉત્તમ. 3 પ્રકારના ઉત્તમ સંહનન છે. એમાં વૃદ્ધ, વૃષભ, નારાજ સંહનન સૌથી ઉત્તમ, પછી બાકીના 2 અને છેલ્લા 3 સંહનન તે ઉત્તમ કહેવાતા નથી. અત્યારે આ કાળમાં ઉપલા 3 સંહનન વાળા જીવો હોતા નથી. એવા જીવોની યોગ્યતા છે જે અત્યારે અહીં જન્મ લીધો. તો કે જે ઉત્તમ સંહનન વાળા જે છે તે ધ્યાન ઉત્તમ સંહનન વાળાને એક અંતર્મુહૂર્ત રહેશે. પોતાનું એકાગ્ર ચિંતનનું સુખ જે ઉત્તમ સંહનન વાળાને પણ અંતર્મુહૂર્તથી વધારે રહેતું નથી. ઉત્તમ સંહનન વાળાને પણ પોતાના ચિંતનનું સુખ તે એક અંતર્મુહૂર્તથી વધારે રહેતું નથી. તો ક્યાં 3 ઉત્તમ સંહનન છે? વૃદ્ધ, વૃષભ, નારાજ સંહનન, વૃદ્ધ, નારાજ સંહનન અને નારાજ સંહનન. એ 3 ઉત્તમ સંહનન છે. આવા ઉત્તમ સંહનન વાળાને જ મનુષ્યપણાની અંદર ચિત્તનું રોકવું થાય છે. સંસારમાં ગમન, ભોજન, શયન, અધ્યયન આદિ અનેક ક્રિયાઓ જે છે તેમનામાં જે નિયમ રહિત વર્તે છે, નિયમ રહિત જે વર્તે છે તેને ધ્યાન પણ થતું નથી. એ જ્યાં એક શુદ્ધાત્માની સન્મુખ થઈને પોતાનું ચિત્ત જ્યાં અટકી જાય છે ત્યાં ધ્યાન છે. અને જ્યાં એકાગ્રતા નથી ત્યાં ભાવના છે. જ્યાં એકાગ્રતા નથી ત્યાં ભાવના કહો કે અનુપેક્ષા કહો. અનુપેક્ષા અને ધ્યાન વચ્ચે આ ફરક છે. જ્યાં એકાગ્રતા નથી ત્યાં 12 પ્રકારની ભાવના, 12 અનુપેક્ષા છે. અને જ્યાં પોતાના સ્વભાવની અંદર સ્થિર છે એટલે કે ચિત્ત અટકી જાય છે તેને ધ્યાન, તેને શુદ્ધ ઉપયોગ કહેવામાં આવ્યો. તો પ્રશસ્ત ભાવોથી શુભ ધ્યાન થાય છે. જે પ્રશસ્ત ભાવ છે તેનાથી શુભ ધ્યાન થાય. અને અપ્રશસ્ત ભાવોથી શું થાય છે? અશુભ ધ્યાન થાય છે. તો શુભ ધ્યાન 2 પ્રકારનું છે. એક ધર્મ ધ્યાન અને બીજું શુક્લ ધ્યાન. અને અશુભ ધ્યાન એ 2 પ્રકારનું, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. આ પ્રકારે આપણે 4 ધ્યાનના ભેદ જ લીધા. તેમાં અશુભ ધ્યાન તો વિના પ્રયત્ને જીવોને થાય છે. તેમાં કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. તે વિના પ્રયત્ને જ આપણને થાય છે આ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. કેમ કે અશુભ ધ્યાનના સંસ્કાર તો આપણે અનાદિકાળથી ચાલ્યા આવે છે, તેને શીખવવું પડતું નથી. તે વિના પ્રયત્ને જ થાય છે. અશુભ ધ્યાન શીખડાવવા માટેનું કોઈ શાસ્ત્ર પણ નથી કે તમે આ રીતે ધ્યાન કરો તો અશુભ થશે, એવું કોઈ બતાવનારું શાસ્ત્ર પણ નથી. કેમ કે તે તો સંસ્કાર જીવોને અનાદિકાળથી ચાલ્યા આવે છે. તે શીખડાવ્યા વગર જ જીવોને તે ધ્યાન થાય છે. અશુભ ધ્યાનનો અભાવ થવાથી જ શુભ ધ્યાન થાય છે. અશુભ ધ્યાનનો આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનનો અભાવ થાય એને શુભ ધ્યાન થાય છે. તો આ અશુભ ધ્યાનનો અભાવ કરવા માટે પહેલા 4 પ્રકારના આપણે આર્ત ધ્યાનની આપણે વાત કરી. પહેલું જે આર્ત ધ્યાન છે અનિષ્ટ સંયોગ આર્ત ધ્યાન. શું નામ છે? અનિષ્ટનો સંયોગ આર્ત ધ્યાન. એટલે અનિષ્ટ વસ્તુના સંયોગથી જ્યારે આપણને ઘણું દુઃખ ઉપજે છે તે સમયે જે ચિંતન થાય છે તે અનિસંયોગ આર્ત ધ્યાન. કોઈ અનિષ્ટ વસ્તુનો આપણને સંયોગ થાય અને તે સંયોગ થવાને કારણે આપણને ઘણું દુઃખ ઉપજે. ઘણીવાર ઘણા પ્રત્યે આપણને તે આપણા માટે બરાબર ન હોય તો એ આપણને એનો વારંવાર એનો સમાગમ થાય તો આપણને ઘણું દુઃખ ઉપજે છે. કેમ કે આ ક્યાં આપણી સાથે આવ્યા, આપણે એની સાથે ક્યાં પનારો પડ્યો. તો અનિષ્ટ સંયોગને કારણે જ્યારે ઘણું દુઃખ ઉપજે છે તે સમયે જે આપણની અંદર વિચારો, પરિણામ, ચિંતન થાય છે તેનું નામ અનિસંયોગ આર્ત ધ્યાન. અત્યારે સંસાર દશામાં આ વસ્તુ રહેવાની. કેમ કે બધી વસ્તુ આપણા માટે ઈષ્ટ ન હોય. કેમ કે બધા પ્રકારના જીવો હોય છે. તો કોઈ જીવની એવા જ પ્રકારની વૃત્તિ હોય કે જે આપણને તકલીફ આપતા હોય તો આપણને માટે તે દ્વેષ રૂપે છે. તો આપણને તેનાથી આર્ત ધ્યાન. માટે આપણા પરિણામ અને સામેનો જીવ તો એના પરિણામ જે કરશે એ ભોગવવાનો જ છે. એમાં એને કરેલા પરિણામ એને મુબારક. પરંતુ આપણે ત્યાંથી ખસવાનું છે કે એ ભલે આપણા માટે અનિષ્ટપણું કરતો હોય પરંતુ તેનાથી મારા આત્માને કાંઈ પણ થતું નથી. હું તો શુદ્ધ સ્વરૂપે છું. તો કે અનિષ્ટ જે સંયોગ છે, અનિષ્ટ વસ્તુના સંયોગથી જ્યારે ઘણું દુઃખ ઉપજે છે તે સમયે જે ચિંતન થાય છે તે અનિસંયોગ જ આર્ત ધ્યાન છે. પોતાના શરીરનો કોઈ નાશ કરવાવાળો હોય, એના ધનને પચાવી પાડવાવાળો હોય, નાશ કરવાવાળો હોય, આજીવિકા પોતાની જે હોય એને બગાડવામાં તે નિમિત્ત રૂપે હોય, પોતાના જે સ્વજન હોય, મિત્ર આદિ છે તેને નાશ કરવાવાળો હોય, એવા જે દુષ્ટ વેરી જે છે, એવા કોઈ દુષ્ટ રાજા એટલે કે પદાધિકારી
અત્યારે તો આ જમાનામાં રાજા નથી, પરંતુ એવા પદાધિકારી એટલે કે કોઈ અધિકારીઓ હોય, અથવા તો કોઈ આડોશ પાડોશમાં એવા દુષ્ટ પાડોશીનો સંયોગ હોય આપણને, અથવા તો આપણને શરીર રોગી મળ્યું હોય, અથવા તો આપણને ઘોર દરિદ્રતા હોય, અથવા તો આપણે નીચ જાતિમાં નીચ કુળમાં જન્મ લીધો હોય, આપણી નિર્બળતા હોય, આપણામાં નિર્બળતા હોય, આપણે કંઈ જ કરી શકીએ તો એમ ન હોય, આપણી અસમર્થતા હોય, અથવા તો આપણે અંગહીનનું મળવું થાય, એટલે કે અંગ ઓછા મળે, વધુ પૂરેપૂરા અંગ ન હોય, અંગ ઘણા એક હાથ હોય, ઘણાને એક પગ હોય, કોઈને એક આંખ ન હોય, ઘણાને કાન એક એટલે સંભળાતું ન હોય, તો અંગહીનતા આદિ જે મળવું તે પણ કેવું છે, અનિસંયોગ છે. કોઈને પોતાની સાથે કંઈ પણ જંગલ આદિમાં સિંહ, વાઘ, સર્પ આદિનો તેઓને સંયોગ થાય, અથવા તો પોતાના પરિજનોમાં બે ભાઈ વચ્ચે પણ બનતો નથી, તો એ એક ભાઈ બીજા માટે કેવો લાગે, દૃષ્ટ રૂપે માને છે. ઘણીવાર કોઈને પોતાની સ્ત્રી સાથે પણ બનતો નથી, તો એ સ્ત્રી કેવી લાગે, દૃષ્ટ લાગે છે. ઘણીવાર પુત્ર આદિ, ઘણાને પુત્ર ન હોય તો પુત્ર માટે વલખા મારતા હોય, અને કોઈને પુત્ર હોય તો તે પુત્ર સાથે બનતું ન હોય, બાપે માર્યા વેર હોય, તો પુત્ર આદિનો જે સંયોગ છે તે પણ ઘણો અનિષ્ટ હોય છે ઘણાને. તો તેમના સંયોગના દુઃખમાં જે સંશ્લેષરૂપ પરિણામ થાય છે, તે સંયોગોનો વિયોગ, તે સંયોગો જે છે તેનો વિયોગ ઈચ્છે છે, એને કારણે જે ચિંતન થાય છે તેનું નામ અનિસંયોગ આર્ત ધ્યાન. જે અનિષ્ટ સંયોગ છે તેના દુઃખમાં જે પોતાને સંશ્લેષરૂપ પરિણામ થાય છે, તેને કારણે તે શું ઈચ્છે છે કે આ જે સંયોગ મને છે તેનો વિયોગ ઈચ્છે, તેના માટે જે ચિંતન થાય છે તે અનિસંયોગ આર્ત ધ્યાન છે. તેમાં આપણે ગઈકાલે આગળ થોડી વાત લીધી હતી. અતિ ઠંડી હોય, અતિ ગરમી હોય, અતિવૃષ્ટિ, એટલે ત્રણેય ઋતુ લઈ લીધી. અંદર મચ્છર, કીડી અથવા માકડ આદિ, અથવા જે દુષ્ટ લોકો છે તેના દુર્વચન સાંભળીને, એના દુર્વચનને સાંભળીને ચિંતન કરી અને સ્મરણ કરીને પોતે પોતાના પરિણામમાં ઘણું કષ્ટ ઉપજે છે. અનિષ્ટના સંયોગથી તે દિવસે રાત્રે કોઈ પણ સ્થાને કોઈ પણ સમયે તેને ક્લેશ મટતો નથી. એવા આર્ત પરિણામોથી તેને ઘોર કર્મનો બંધ થાય. ઓલા જીવને તો જે થવું હોય થાય, પરંતુ પોતે આવા પરિણામો કરવાને કારણે તેને ઘોર કર્મનો બંધ થાય છે. ઘણીવાર કોઈ જીવ એની યશને સહન ન થતું હોય તો એને હેરાન કરવાનો પ્રયત્ન કરે, તો તેને કારણે તેના પરિણામ બગડે છે. આપણે શું કામ બગડા? મારી જો અત્યારે અપકીર્તિ થવાની હોય તો મારી યોગ્યતા એવી છે, મારે એને કંઈ લેવા દેવા નથી, મારા આત્માની પ્રસિદ્ધિમાં કોઈ રૂકાવટ આવવાની નથી. તો કે કોઈ પણ સ્થાને તેને બહાર નીકળતી વખતે પણ તેના નિમિત્તે કોઈ ક્લેશ મટતો નથી. એવા આર્ત પરિણામો જો આપણને ચાલુ રહે તો ઘોર કર્મનો બંધ થાય છે. આ બધો અનિસંયોગ જ આર્ત ધ્યાનનો પ્રથમ ભેદ છે. જે પરિણામોમાં આર્ત ધ્યાન થવા દેતા નથી, જે જીવ પોતાના પરિણામોમાં આર્ત ધ્યાન થવા દેતા નથી, તે સમ્યક દ્રષ્ટિઓને કર્મની અસંખ્યાત ઘણી નિજરા થાય છે. જે સમ્યક દ્રષ્ટિ, જે ધર્મી જીવ, જે સાધક જીવ પોતાના પરિણામોમાં સામ્ય ભાવ રાખે છે, આર્ત ધ્યાન થવા દેતા નથી, તે બધા ધર્મી જીવ, સાધક જીવ, સમ્યક દ્રષ્ટિ જીવને કર્મની ઘણી નિજરા થાય છે. જે જ્ઞાની મહાન સત્પુરુષ છે કે જે અનિષ્ટના સંયોગમાં આર્ત ધ્યાન કરતા નથી, ફરી તે ઉલટાનું એવું વિચારે, આર્ત ધ્યાન તો કરતા નથી, પરંતુ તે એવું વિચારે છે કે મને જે અનિષ્ટ દુઃખ આપવાવાળી સામગ્રી મળી છે તે મારે બધા પૂર્વે કરેલા પાપનું, મેં પૂર્વે એવા પરિણામ કર્યા છે, એવા ખરાબ પરિણામ કર્યા, તેને કારણે મને પાપ કર્મ મારા આત્માના પ્રદેશ સાથે અપ્રશસ્ત કર્મ પ્રકૃતિ બંધાણી છે, જે અત્યારે ઉદયમાં આવી છે. તે સમયે મેં જેવા અંદર તીવ્રતાથી જોડાયો તે પ્રકારે મારો આ ઉદય થાય છે. નામકર્મના 93 પ્રકાર છે ને, તો એમાં અપયશ નામની નામકર્મની પ્રકૃતિનો અત્યારે ઉદય આવે છે. ઘણાને પ્રશંસારૂપી નામકર્મની પ્રકૃતિનો ઉદય હોય, તો કે તેને તે રીતે હોય છે, તો કે અનિષ્ટ દુઃખ આપવાવાળી જે મને સામગ્રી અત્યારે મળી છે તે મેં પૂર્વે કરેલા પરિણામોને આધીને પાપ કર્મનું ફળ છે. તેના માટે બીજા કોઈનો દોષ નથી, તેને કારણે હું હેરાન થઉં છું એમ નથી, તે તેનો દોષ નથી. અન્યને પોતાનો ઘાત કરવાવાળો ન માનવો જોઈએ. પૂર્વે જે બીજાને હેરાન કર્યા છે, તે બીજાને ધન આદિની હરણ કર્યું છે, તે અન્યાય કર્યો છે, અન્ય નિર્બળોને તે સંતાપ કર્યો છે, અન્યને તે કલંક લગાડ્યું છે,
તે એક અન્યને મિથ્યા ખોટો ધર્મ શીખડાવ્યો છે. ત્યાગી તપસ્વી ઉપર તે શીલનો દોષ લગાડ્યો છે. તે ખોટો કુમત માર્ગ ચલાવ્યો છે. તું વિકથાની અંદર લીન થયો છું. અન્યાયના વિષયોનું તે સેવન કર્યું છે અને નિર્માલ્ય દ્રેવ દ્રવ્યને તે ખાધું છે. તેનાથી બાંધેલા કર્મ હવે સમય જોઈને ઉદયમાં આવ્યા છે. એનો સમય પૂરો થયો તો સમય જોઈને ઉદયમાં આવ્યા છે. તો કે અત્યારે આપણું કદાચ કોઈ ધન, આપણું તો કહેવાતું જ નથી પણ વ્યવહારિક રીતે તો તે જન તે કોઈ પડાવી લે, તેને કપટ તે છીનવી લે, તો પૂર્વે તે પણ આવી રીતે કોકનું લીધું હશે. એટલે તારે પૂર્વે તે બાંધેલા પાપ કર્મનો અત્યારે ઉદય છે ત્યારે તે ધન તે પોતાની યોગ્યતાથી ક્ષેત્રાંતર થઈને તેની પાસે જાય છે. ત્યારે તે સામેનો જીવ છે, તેણે તો કપટ કરીને તારું લીધું, એને તો ઘોર બંધ પડે છે. પરંતુ જો તું આ રીતે વિચારી તો તારા પરિણામો બચે છે. તો તે પરિણામોને કારણે એક સમય એવો આવશે કે તું દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહિત એવી સિદ્ધ દશાને પામીશ. માટે કોઈને મિથ્યા ધર્મ પણ શીખડાવો નહીં, કોઈની સાથે અન્યાય પણ ન કરવો, અન્યને કલંક પણ ન લગાડવું. અત્યારે જીવો કલંક લગાડવામાં પડ્યા છે. કોઈ આગળ નીકળે તો એકબીજાને પાછું ખેંચે છે કે અન્યને કોઈ પણ રીતે કલંક લગાડી. ત્યાગી તપસ્વીને દોષ લગાડી છે. કોઈ ત્યાગી તપસ્વી હોય તો એના વિશે આડું બોલી છે, ખોટો માર્ગ ચલાવી છે. તો આવા અન્યાયનું વિષયનું જેને સેવન કરી છે. અને છેલ્લી વસ્તુ, સૌથી મોટું પાપ તો નિર્માલ્ય જે દેવદ્રવ્ય છે તે જેણે ખાધું છે, તેમાંથી બાંધેલા કર્મ હવે સમય જોઈને ઉદયમાં આવે છે. હવે આ કર્મોના ઉદયથી દુઃખી થઈને જો તું વધારે ક્લેશ કરીશ, તારા પરિણામને બગાડીશ, તો નવા અધિક પાપ કર્મનો બંધ થશે. અત્યારે તો આ કર્મના ઉદયથી તું દુઃખી થાશ અને તું દુઃખી થઈને વધારે તો એવા પરિણામો કરીશ તો ફરી પાછા નવા પાપ કર્મનો બંધ પડશે. અને માટે દુઃખી થવાથી કર્મ તને છોડી નથી દેવા. હું અત્યારે દુઃખી થયો ને એને કારણે કર્મ મને નથી છોડી દેવાના, એ તો જે ઉદયમાં આવ્યા મારે ભોગવા વગર છૂટકો નથી. પરંતુ તે સમયે જો હું સામ્ય ભાવે, મધ્યસ્થ ભાવે, વિતરાગ ભાવે રહું, તેમાં રાગદ્વેષ ન કરું, આ જે પરિણામ થાય છે હું ભેદ જ્ઞાન કરું, આ જે અત્યારે કર્મ ઉદયમાં આવ્યા છે તે મારું સ્વરૂપ નથી, હું તેનાથી જુદી જાતનો છું, હું ચૈતન્યની જાતનો છું અને આ જાત તે મારી જાતની નથી, તે કજાત છે. બસ આવું ભેદ જ્ઞાન પ્રાથમિક ભૂમિકામાં ડગલે ને પગલે કરશું તો આવા પ્રકારના પરિણામોથી બચશું. કેમ કે દુઃખી થવાથી કર્મ આપણને છોડવાનું નથી, પરંતુ તેને જો દુઃખી થવાથી કર્મ છોડતું નથી, ઉલટાના વધારે કર્મો બંધાય છે, તેનાથી દુઃખ ઉલટાનું વધશે આગળ જતા. તો કે વૃદ્ધિ આપણી પોતાની નષ્ટ થઈ જાય છે, ધર્મનો અંશ પણ નહીં રહે અને પાપનું બંધન વધારે દ્રષ્ટ થઈ જશે. એક વસ્તુ વિચારો, કેટલા એવા અજાણ્યા અનંતા સિદ્ધો કે જેને આપણે જાણતા નથી, તે જીવોએ પોતાની પૂર્ણતા પ્રગટ કરી લીધી. ક્યાંય બહારમાં એને પ્રસિદ્ધિ પણ નથી. તો કે તે પ્રસિદ્ધ બહારમાં થવું તેને કારણે આપણે ધર્માત્મા નથી. આપણે આપણા પર્યાયમાં આશ્રયે, આપણી પર્યાયમાં દ્રવ્યના આશ્રયે વિતરાગતા પ્રાપ્ત કરી, તે સાચા ધર્માત્મા છે. માટે બહારની પ્રસિદ્ધિ અને આત્માની પ્રસિદ્ધિને કોઈ લેવા દેવા નથી. બહાર પડવો કે ન પડવો, આપણે તો આપણું કાર્ય કરવાનું છે અને આપણી પ્રસિદ્ધિ તો આપણી અંદર છે, એની અંદર નજર કરવાની છે. જ્યાં વિધાન પડ્યું છે ત્યાં નજર કરવાથી વિધિની પ્રાપ્તિ, નિધિની પ્રાપ્તિ થશે. તો આ વિધિને જાણવું જરૂરી છે. જે જ્ઞાનીઓ આપણને વારંવાર બતાવે છે, તું તારા આત્માની પ્રસિદ્ધિ કર, બહારની પ્રસિદ્ધિ તો ચક્રવર્તીની પણ ચાલી જાય છે, તેને પણ તેનું નામ ભૂંસવું પડે છે, આપણે તો એની આગળ કંઈ પણ નથી. માટે આવી પ્રસિદ્ધિમાં તું એકતાપણું ન કર. તો કે તારું ધૈર્ય ધારણ કરીને તું સામ્ય ભાવથી જે કંઈ પણ દુઃખ ઉત્પન્ન થાય છે, જે કંઈ પણ તને અત્યારે તકલીફ પડે છે, તેને તું સહન કર સામ્ય ભાવથી. કેમ કે ઘણા લોકો તેનાથી ઘણા સુસાઇડ કરે છે ને, દુઃખ સહન ન થાય તો તેનાથી શું થાય કે તે જે દુઃખ એને સહન કરવાના રહ્યા ને તે તો ભોગવવા જ પડશે. કર્મ તો ઉદયમાં આવવાના જ છે અને નવા અત્યારે આ પરિણામોને કારણે નવો પાપ કર્મનો બન્યો તે પણ ઉદયમાં આવશે, ઉલટાનું ડબલ ભોગવવાનું આવશે. માટે જે કંઈ પણ અત્યારે છે તે તારા પૂર્વે કરેલા પરિણામો છે. આ તો અત્યારે કર્મ જે છે તે તેનું પ્રતિબિંબ છે, ફોટોજેનિક પ્રતિબિંબ છે, નેગેટિવ છે. તો કે તું તેને ધૈર્ય ધારણ કરીને સમભાવથી તું એને સહન કર અને જો સંકલેશ રહિત તું સમભાવથી, સામ્ય ભાવથી એને સહન કરીશ તો સત્વરે અત્યારે પણ
તે પાપ કર્મનો જે પૂર્વે બાંધેલા જે પાપ કર્મ છે તે વહેલા ઉદયમાં આવીને નીકળી જશે, એની ઉદીરણા થઈ જશે, તેનું ઉત્કર્ષણ થઈને તે ઉદયમાં આવીને નીકળી જશે. માટે પરિણામોમાં કેવો વિચાર કરવો જોઈએ કે મને એના કારણે એટલો લાભ થયો કે કર્મ આશયમય ઉદયમાં આવી રસ આપીને એટલે એનો ફળ આપીને નીજરી રહ્યા છે, તેનાથી મને તો એક બીજો મોટો લાભ છે કે અત્યારે હું સાચા કુળમાં જન્મ લીધો છે, જૈન ધર્મ ધારણ કર્યો છે, ત્યારે હું ઘણી સામ્યતાથી ક્ષમતાથી વિતરાગ ભાવે કર્મનો જે મારા ઉપર ઘણ પડે છે તે પ્રહારને સહન કરીને હું કર્મના ઋણથી રહિત થઈ શકીશ. કેમ કે મને સાચો ધર્મ મળ્યો છે, સાચા ધર્મનું શરણ મળ્યું છે, તેથી હું ઘણા સમ્યતાથી એટલે ઘણા વિતરાગ ભાવથી ઘણી ક્ષમતાથી હું કર્મનો જે ઘણ પડે છે, મારા ઉપર ઘા પડે છે, તે પ્રહારને સહન કરીને હું કર્મનો જે મારા ઉપર ભાર છે તેનાથી રહિત થઈ જઈશ. જો આ જ કર્મ બીજા કોઈ સમયમાં ઉદયમાં આવે, બીજા કોઈ સમયમાં એટલે કોઈ બીજા કુળમાં જન્મમાં લીધો હોત અથવા કોઈ બીજા સમયમાં અથવા તો સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ ન મળ્યું હોત અને આ જ કર્મ જો ઉદયમાં આવ્યા હોત તો આનાથી પણ અધિક બંધ તો આપણે કુદેવ કુગુરુ કુશાસ્ત્રમાં ચાલ્યા જાત, ગૃહિત મિથ્યાત્વમાં ચાલ્યા જાત, જ્યાં ને ત્યાં આપણું માથું ટેકવી દેત અને ત્યાં માથું વધેરી દેત, તો આપણે તેનાથી પણ વધારે અધિક બંધ કરીને અસંખ્યાત ભાવ ભ્રમણ કરીને તે સંસારના ચક્કરમાંથી આપણે છૂટી ન શકે, 84 લાખ યોનિઓમાં ફરતા જ રહે. માટે એવો પણ વિચાર કરવો કે જો અનિષ્ટના સંયોગ જેમ મને અનિષ્ટ લાગે છે, જે કોઈ સાંભળતા હોય હું હમણાં આઉટ થઈશ એટલે મને તરત જોઈન્ટ કરી દેજો. જે અનિષ્ટના સંયોગ જેમ મને અનિષ્ટ લાગે છે તે જ રીતે અન્ય જીવોને પણ તે દુઃખ છે. મને જેમ અનિષ્ટ સંયોગ મને અનિષ્ટ લાગે છે તેમ બીજા જીવોને પણ તે દુઃખદાયક છે. માટે હું કોઈ હવે અન્ય જીવને અયોગ્ય વચન દ્વારા, મારી વાણી દ્વારા, મારી કાયાથી, મારા મનથી અન્ય જીવને દુઃખ હાનિના ચિંતન દ્વારા ક્યારેય પણ દુઃખી કરવાની ઈચ્છા નહીં કરું. જેમ અત્યારે મને કોઈ અનિષ્ટનો સંયોગ મને અનિષ્ટ લાગે છે તે રીતે હું પણ કોઈ અન્ય જીવને પોતાના અયોગ્ય વચન દ્વારા, મારી કાયાથી, મારી વાણીથી, મારા મનથી હું તે જીવોને દુઃખ હાનિ ચિંતન દ્વારા કદી હું દુઃખની પ્રાપ્તિ નહીં કરું. હું તેની ક્યારે દુઃખની પ્રાપ્તિ. કેવો વિચાર કરવાનો કીધો? કેવો વિચાર કરવાનો કીધો કે હું ક્યારેય પણ જેમ મને અનિષ્ટનો સંયોગ અનિષ્ટ લાગે છે, થઈ ગયો જોઈન્ટ? જોઈન્ટ થઈ ગયો ને? આવી ગયો ને જોઈન્ટ? હા. તો અનિષ્ટનો સંયોગ જેમ મને અનિષ્ટ લાગે છે તે જ રીતે અન્ય જીવોને પણ અનિષ્ટ લાગવાનો છે. માટે હું કોઈ અન્ય જીવને મારી વાણી, મન, વચન, કાયા દ્વારા હું તેને દુઃખી નહીં કરું. આ સમયે જે મને અનિષ્ટ સંયોગ મળ્યા છે તેનાથી તો અસંખ્યાત ઘણા અધિક અનિષ્ટ સંયોગ મેં નરક પર્યાયમાં ભોગવા છે, એનાથી પણ અધિક મેં તિર્યંત પર્યાયમાં પણ ભોગવા. તિર્યંતમાં નિગોદ આવે એટલે મેં તિર્યંત લીધું, તો એનાથી પણ અધિક મેં અનિષ્ટ સંયોગ તિર્યંત પર્યાયમાં પણ મેં લીધા છે. અને આવા અનિષ્ટ સંયોગો મને મનુષ્ય પર્યાયમાં પણ અનેક વાર ભોગવા છે. મનુષ્ય પર્યાયમાં આપણે નીચકુળમાં જન્મ લીધો હોય, કોઈ એવા ક્ષેત્રમાં જન્મ લઈ લીધો હોય, અનાર્ય દેશમાં જન્મ લઈ લીધો હોય, તો આવા અનિષ્ટ સંયોગ આપણે મનુષ્ય પર્યાયમાં પણ અનેક વાર ભોગવા છે. અનેક વખત આપણે કોઈ કરેલા દુર્વચન પણ આપણે સહ્યા છે, અનેક પ્રકારે આપણે માર પણ ભોગવો છે, એવા નિત્ય દુઃખ ભોગવા છે. અનેક જન્મમાં આપણે દરિદ્રતા પણ ભોગવી છે, આપણે ભાર પણ ઉપાડ્યો છે, આપણા મર્મના સ્થાને કોઈ માયરું પણ હોય, હાથ પગ આપણા ભાંગી નાખ્યા હોય, છેદી નાખ્યા હોય, આંખો કાઢી નાખી હોય, તેને બધી ઘણી જગ્યાએ અત્યારે એવા પ્રકારના યાતનાઓ આપે છે અમુક લોકોને અમુક દેશોમાં. તો એ પ્રકારના આપણે પણ આ બધી જગ્યાએ ભોગવીને આવેલા છીએ. આપણે ભૂખનું, તરસનું, ઠંડીનું, ગરમીનું, તડકામાં આપણે પડી રહી છીએ, પવનનું, દુષ્ટ જીવો દ્વારા આપણે ખવાઈ પણ જતા હોય છીએ, ઘણા સમય સુધી આપણે જેલની યાતના પણ ભોગવી દીધી છે. એટલે બંધનમાં પણ આપણે અનેક દુઃખો ભોગવા છે, અથવા તો સૂક્ષ્મ નિગોદના જીવ થઈને અનેક વાર આપણે અગ્નિમાં શેકાઈએ છીએ. મનુષ્ય પર્યાયમાં પણ ઘણી વાર નથી આપણે કહેતા ઘણાને ભઠ્ઠીમાં નાખીને જીવતો સળગાવી દીધો, તો કે અથવા તો ઘણીવાર આગ લાગે તો આપણે અંદર ને અંદર આગમાં શેકાઈ જઈએ છીએ, તો અગ્નિમાં આપણે શેકાયા છીએ, અનેક વાર મર્યા છીએ,
અનેક વાર પાણીની અંદર ડૂબ્યા છીએ, અનેક વાર, કેમ કે અનાદિકાળથી આપણે રખડી છે. આ બધી અવસ્થા અનંત વાર કરી છે. કાદવની અંદર ફસીને, આપણે કીચડની અંદર ફસીને ઘણીવાર મેરા છીએ. આ રીતે તિર્યંશમાં, મનુષ્યમાં ઉપજીને આપણે અનિષ્ટ સંયોગ અનંતવાર ભોગવ્યો છે. આવો અનિષ્ટ સંયોગ આપણે તિર્યંશ અને મનુષ્યમાં થઈને અનંતવાર ભોગવ્યો છે. અને નરક ગતિના દુઃખ તો પ્રત્યક્ષ જ્ઞાની એવા સમ્યક દ્રષ્ટિ અથવા પ્રત્યક્ષ જ્ઞાની જાણવાને સમર્થ છે, બીજાને. એટલે પ્રત્યક્ષ જ્ઞાનીની અંદર કેવરી જ આવે, કેમ કે બીજાને પરોક્ષ જ્ઞાની કીધા છે. તે પ્રત્યક્ષ જ્ઞાની તે નરક ગતિના દુઃખને જાણવાને સમર્થ છે, બીજા કોઈ નહીં. આ સંસારમાં હું જ્યાં સુધી રહીશ ત્યાં સુધી મને અનિષ્ટ સંયોગ તો રહેવાનો. એક યા બીજા પ્રકારે ઘણીવાર શું થાય, આપણને કોઈ અનિષ્ટ સંયોગ લાગતો હોય તો આપણે અહીંયાથી જઈને બીજી જગ્યાએ, ઘણાને સુરેનગરમાં કોઈ તકલીફ પડતી હોય, કોઈ હેરાન બહુ કરતું હોય, ઘણીવાર નથી કહેતા કે અહીં બહુ માથાભારે માણસો હોય, આપણે અહીંથી દૂર બીજે જઈએ, તો એને ફરી અનિષ્ટ સંયોગ એને મળવાનો નથી. અહીંયા બીજા નવા માથાભારે માણસો મળશે, અથવા એને ફરીવાર એવા સંયોગો મળશે. તો કે સંસારમાં જ્યાં સુધી તું રહીશ, તારા પૂર્વે કરેલા પરિણામોને આધીન જો તને અનિષ્ટ સંયોગ મળવાનો છે, તો તું ગમે એ જગ્યાએ જઈશ તો તને અનિષ્ટ સંયોગ મળ્યા વગર રહેવાના નથી. કેમ કે હું પાપ કર્મ કરીને આ પંચમ કારમાં મેં જન્મ લીધો છે. આ એટલો બધો હીન કાર છે કે અહીં અત્યારે કેવરીનો સાક્ષાત વીર છે, કેવરીનો પણ વીર છે. સાચા જ્ઞાની ધર્માત્માઓ પણ જ્વલે જોવા મળે છે. અને અત્યારે જે શિથિલતા છે, ધર્મથી વિપરીત વાત છે, તો કોઈ દેવો પણ ઉપરથી આવીને દંડ કરી શકતા નથી. પહેલાના ઓલામાં તો દેવો પણ જો તમે ધર્મથી વિપરીત આચરણ કરો તો ઉપરથી આવીને દંડ આદિ દેતા હતા. ઋષભદેવ ભગવાનના કાળમાં જ્યારે 4000 રાજાઓએ દીક્ષા લીધી હતી એક સાથે, તો કે તે એને મુનિ ધર્મથી વિપરીત આચરણ કર્યું હતું. ઉપરથી દેવો આવીને કીધું કાં તમે મુનિ ધર્મને છોડી દો, અને એટલે દીક્ષા છોડી દો, અને જો દીક્ષા રાખવી હોય તો તમે મુનિ ધર્મનું યથાયોગ્ય આચરણ કરી, નહીં તો અમે તમને દંડ દઈશું. તો એવી પણ અત્યારે પરિસ્થિતિ નથી. હું પંચમ કાળમાં જન્મ લીધો છે, હીન કાળમાં જન્મ લીધો છે, પરંતુ સાથે એવું કોઈ પૂર્વનું પુણ્ય પરિણામ પણ હતું કે પુણ્ય એટલે પરિણામ એવું હતું જેને કારણે પુણ્ય કર્મ બંધાણું હતું, જે અત્યારે ઉદયમાં છે. તો સાચી તત્વની વાત સાંભળવા મળી, અને સાંભળવા મળી અને સમજાવનાર એવા પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની પુરુષો પણ મળ્યા. અને તેમની વાણી ભલે પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ રીતે આપણી પાસે સરળ રીતે ઉપલબ્ધ છે. અને આપણી પોતાની અત્યારે ઉપરની જે રુચિ છે તે રુચિથી આપણે તેને સમજવાનો પુરુષાર્થ પણ કરીશું. તો આ પુરુષાર્થ જ્યારે પ્રબળ ઉપડશે તો તે રુચિ અંતરંગમાં ફેરવાયા વગર રહેશે નહીં, અને કાર્ય રુચિ અનુસાર કાર્ય, રુચિ અનુસાર વીર્ય ઉપડ્યા વગર રહેશે નહીં. જેવી રુચિ અંદર પ્રબળ થશે તો કાર્ય પરમાત્મા પણ પ્રગટ થયા વગર રહેશે નહીં. ભલે જ પંચમ કાળમાં જન્મ લીધો, હીન ક્ષેત્રમાં જન્મ લીધો છે, પરંતુ અહીં પણ ધર્મને પ્રગટ કરી શકે છે, અહીં પણ 7મા ગુણસ્થાન સુધી જઈ શકે છે. અને આ પંચમ કાળના અંત સુધી, પંચમ કાળના અંત સુધી ભાવલિંગી મુનિરાજ પણ જોવા મળશે. શ્રાવક, શ્રાવિકા અને અર્જિકા ચારેના નામ પણ શાસ્ત્રમાં છે, વિરાંગદ, સર્વશ્રી, અગ્નિસેન અને પંગુસેના. તો આ 4 પાત્રો પણ પંચમકાળના અંત સુધી છે, એટલે કે અંતમાં જોવા મળે. એનો અર્થ એમ કે પંચમકાળના અંત સુધી જૈન ધર્મ છે. ભલે તે આપણે પંચમકાળમાં લીધા જન્મ, પરંતુ એમાં જન્મ લીધો છે તો પછી અનિષ્ટ થવાનો ભય શું કામ રાખવો જોઈએ? એમાં તો જે અનંત કાળમાં પણ મળવું દુર્લભ હતું, એવો જૈન ધર્મ મને કોઈ પૂર્વેના પરિણામોને કારણે મને મળી ગયો છે. તો એના લાભથી આનંદપૂર્વક મારે જે અનિષ્ટ સંયોગજનિત જે દુઃખ છે તેને ભૂલીને પોતાની પરમ ક્ષમતા ભાવથી, સામ્ય ભાવથી તે કર્મના ઉદયને જીતવું જરૂરી છે. આ રીતે અનિષ્ટ સંયોગજનિત આર્ત ધ્યાનનો અભાવ આપણે દરેકે કરવો જોઈએ. તો કે પંચમકાળમાં જન્મ હું લીધો છે તો હું અત્યારે ધર્મ પ્રગટ કરી શકતો નથી, વિતરાગ ભાવ પ્રગટ કરી શકતો ને એમ નથી. મારે આ માટે વિદેહ ક્ષેત્રમાં જવું પડશે તેમ નથી. વિદેહ ક્ષેત્રમાં જવા માટે તો અહીંથી મિથ્યા દર્શન સાથે જવું પડે છે આ કારે, કેમ કે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હોઈ જઈ શકે. તો અત્યારે તો આ કારે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ નથી, કેમ કે કેવરી અને શ્રુત કેવરી હાજરી નથી. તો એના સાનિધ્ય વગર, એટલે એના સાનિધ્યનું નિમિત્ત છે, કેમ કે એવા જીવોની યોગ્યતા જ નથી વાસ્તવમાં તો કે તેનું સાનિધ્ય નથી, માટે ક્ષાયિક સમ્યક દર્શન પ્રગટ થઈ શકતું નથી. માટે આપણે ત્યાં આગળ
સમ્યક દર્શન સાથે વિદેહ ક્ષેત્રમાં જતા નથી. તો મિથ્યા દર્શન સાથે જવું છે અને ત્યાં જઈને ધર્મને પ્રાપ્ત કરવો હોય તો અહીંયા જે ધર્મની વાણી છે એ જ વાણી અત્યારે આપણી પાસે સરળ રીતે ઉપલબ્ધ છે. તો અહીં નથી કરવું ને ત્યાં જઈને કરે એટલે કે જેને આજનું કામ કાલે કરવું તેની કોઈ દિવસ કાલ પડતી નથી. માટે જ વારંવાર શાસ્ત્રમાં કહે છે અત્યારે તવી ગરમ છે તો અત્યારે જ રોટલી શેકી લેવી જોઈએ. જો તવી ઠંડી થઈ જશે તો રોટલી શેકાશે નહીં. માટે અત્યારે જે આપણને આ પર્યાય મળી છે તે પર્યાયનો સદુપયોગ કરીને આપણે પણ આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્રે આપણા પોતાના સ્વભાવના આશ્રય વિતરાગતા પ્રાપ્ત કરી અને આપણે જે અત્યારે 12મું ગુણસ્થાન ચાલે છે તે ગુણસ્થાનમાં શીઘ્ર ને શીઘ્ર પ્રવેશ કરી જે તે પર્યાયમાં અને પૂર્ણ દિશાને પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું છું. કોઈ પ્રશ્ન હોય તો કહો. જય જય જિનેન્દ્ર. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય. બોલીએ શ્રી જીનવાણી માતનો જય. બોલીએ શ્રી પરમ પૂજ્ય પ્રમુખકારી શ્રી સદગુરુ દેવનો જય. બોલીએ શ્રી પ્રસન્નમૂર્તિ ભગવતી માતનો જય. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.